કેમ છો ફ્રેન્ડ? જય શ્રી કૃષ્ણ. હું કિરણ પાનસરે, કિરણ કિચન સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. તો આજે બનાવીશું હું એક સિક્રેટ વસ્તુ નાખીને મેથીના થેપલા. તો કઈ રીતે બનાવવા તે તમારી જોડે શેર કરીશ. આ મેથી લીધી છે, તો એને ધોઈ સાફ કરી અને સમારી લઈશું. હવે આ ધાણા લીધા છે અને આ સરગવાના પાન લીધા છે, તેને પણ ધોઈ લઈશું અને સમારી લઈશું. આ મેથી હવે મેં સમારી લીધી છે, તો એમાં હવે આપણે સમારેલા ધાણા નાખીશું અને આપણે પાન લીધા છે આ સરગવાના, એ પણ આપણે આમાં નાખીશું. હવે આપણે ધોઈ લઈશું. મેં આ રોટલીનો લોટ લીધો છે, તો તેમાં હવે આપણે હળદર નાખીશું, લાલ મરચું પાવડર નાખીશું, ધાણા જીરું પાવડર નાખીશું, હિંગ નાખીશું, થોડું વધારે નાખીશું, સ્વાદ મુજબ આપણે મીઠું નાખીશું. હવે આપણે એમાં અજમા નાખીશું. અજમા નાખવાથી આપણે વાયુ ના કરે અને મોણ માટે તેલ નાખીશું. બધું મિક્સ કરી લઈશું. હવે આપણે મેથી, ધાણા અને સરગવાના પાન એ બધું ધોઈને આ એક ચાળીવાળા પેલામાં નાખી દીધું છે, કારણ કે પાણી નીતરી જાય. તો હવે આપણે એ બધું આમાં નાખી દઈશું. એ મિક્સ કરી લઈશું. હવે આપણે બધું આ રીતે મિક્સ કરી લેવાનું. આપણે એ સિક્રેટ વસ્તુ નાખવાથી સરસ લાગશે થેપલા. હવે આપણે પાણી નાખીને લોટ બાંધીશું. આપણે થોડું થોડું પાણી નાખતા જઈશું, લોટ બાંધી લઈશું આ રીતે. તો હવે આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે એના લુવા કરી લઈશું. આ રીતે એકદમ કોણવી લેવાનું, પછી લુવા કરવાના. જેટલો આપણે કોણવીએ ને એટલા આપણે ગમે તે વસ્તુ, રોટલી, ભાખરી, થેપલા એ સરસ બને છે. તો હવે આપણે લુવા કરી લઈશું. આ રીતે પછી ગોળ ગોળ કરી લેવાના. આવા હવે આપણા લુવા બધા બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે થેપલા વણીશું પાટલી ઉપર. આ રીતે આપણે વણી લઈશું. બધા વણતા જાઉં અને ચોળવતા જાઉં. ફાટી જાય તો વાંધો નહીં. કારણ કે મોણ થોડુંક વધારે સરસથી નાખ્યું હોય ને તો થેપલા કદાચ ફાટે, એટલે વાંધો નહીં. હવે આપણે
અને વણી લીધું છે. હવે ચોળવતા જઈશું આપણે. હવે આપણે રોટી ગરમ થવા મૂકી દીધી છે. હવે આપણે તેલવાળી કરી લઈશું અને આપણે થેપલી નાખીશું. હવે ચડે ત્યાં સુધીમાં આપણે બીજું પણ વણીશું. હવે પલટાવી લઈશું. હવે એના ઉપર આપણે તેલ લગાવી દઈશું. આપણું થેપલું સળીમાં તૈયાર થઈ ગયું છે. તો હવે બીજું નાખીશું. આ રીતે આપણે બધા જ થેપલા તૈયાર કરી દઈશું. તો મેથીના પાનમાં એક સિક્રેટ વસ્તુ નાખીને, એટલે કે મેથીના પાનમાં સરગવાના પાન નાખી અને આપણે થેપલા બનાવ્યા છે. તો એ એક સિક્રેટ વસ્તુ છે. તો આપણા મેથીના પાનમાં સરગવાના પાન નાખીને થેપલા બનીને તૈયાર છે. તો આપણે એક સિક્રેટ વસ્તુ નાખીને મેથીના થેપલા તૈયાર છે. તો મારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો એટલે આવા અવનવા વિડીયો જોવા સૌ પ્રથમ તમને મારી નોટિફિકેશન મળી જશે.